યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું, જે તમારે શેર કરવાની છે, લાઇક કરવાની છે અને પાછું ઘંટડી મારીને લોકો સુધી પહોંચાડવાનું છે. નમસ્કાર દોસ્તો, હું છું તમારો સાંઈરામ. 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ માથે ઝળુંબી રહી છે, ત્યારે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો માટે ઢગલાબંધ શુભકામનાઓ લઈને આવ્યો છું. દોસ્તો, એન્જોય ધ એક્ઝામ. એક જામ, આમ શબ્દને જરા ખોલો ને તો આ એક પ્રકારનો જામ છે. આમ તો આપણું ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે, આમાં જામની વાત પણ કરાય નહીં. પરંતુ દોસ્તો, આ એક જામ માટે ફિલ્મોમાં આપણે ઘણી વાર જોયું છે કે જામ કોઈ રોતા રોતા પીવે? ના, એ તો હસતા હસતા. આ જામ, એક્ઝામનો જામ, એ જામ કોઈ મદિરાનો નથી દોસ્તો. આ જામ છે તમારી મહેનતનો, આ જામ છે તમારા પરસેવાનો, આ જામ છે તમારા પુરુષાર્થનો, આ જામ છે તમારા આત્મવિશ્વાસનો, આ જામ છે તમારા સપનાઓનો. તો દોસ્તો, એક્ઝામનો જામ તો ચીયર્સ કરી અને પીવાનો છે. જી હા, 9મા ધોરણમાં તમે જ્યારે પ્રિલિમ્સ આપતા હતા કે 11મા ધોરણની સ્કૂલની તમે એક્ઝામ આપતા હતા, ત્યારે તમે કેટલા હળવા ફૂલ હતા, કેટલી લાઇટલી તમે એક્ઝામ આપી હતી. યાદ રાખવાનું કે પરફોર્મન્સ ટકાવવાના, પરફોર્મન્સની પીડા પણ પરફોર્મન્સને પતાવી નાખે છે દોસ્તો. તો 9માની કે 11મા ધોરણની એક્ઝામ આપતી વખતે તમે જેટલા લાઇટ હતા, જેટલા હળવા હતા, એટલા હળવા તમે નથી રહ્યા. કારણ કે આખું વર્ષ તમે જે ટ્યુશન કર્યા, આખું વર્ષ તમારા ટીચર્સ પાસે તમે જે સાંભળ્યું, તમે જે ગોખ્યું, તમે જે પાકું કર્યું, એ બધાનું હવે તમારે બરાબર આઉટકમ આપવાનું છે. ત્યારે દુનિયામાં કોઈ માણસ એવો પેદા નથી થયો. વિદ્યાર્થી મિત્રો, મારી વાત બરાબર ધ્યાનથી સાંભળી લેજો કે દુનિયામાં કોઈ એવો માણસ પેદા નથી થયો જે 3 કલાકમાં તમારા આવડતને જજ કરી શકે. આવો કોઈ માણસ છે જ નહીં. યાદ રાખો મિત્રો કે આ પરીક્ષા એ તમારી નથી, તમારા મેમરી સેક્શનની છે. આઈ રિપીટ, તમારી પરીક્ષા નથી, આ તમારા મેમરી સેક્શનની છે. 3 કલાકની અંદર, આખા વર્ષમાં તમે જેટલું વાંચ્યું છે, જેટલું વિચાર્યું છે, જેટલું ગોખ્યું છે, એ કેટલું તમે ગોખી શક્યા અને એને 3-3.5 કલાકમાં કેટલું ઝડપથી ઓકી શક્યા. ધેટ્સ ઓલ. આ એની માત્ર એક્ઝામ છે. આ તમારા મેમરી સેક્શનની પરીક્ષા છે, તમારી નહીં. બાકી તમે બેસ્ટ છો. હજી તો મૂછનો દોરો ફૂટ્યો છે, હજી તો કાજલ લગાડવાના કે લિપસ્ટિક કરવાના અરમાનો જાગ્યા છે. હજી તો બહુ બધી જિંદગીની લાંબી મંજિલ કાપવાની બાકી છે દોસ્તો. બહુ બધી લાઈફ બાકી છે. તમારી કેપેસિટી માપવાનું 10મું કે 12મા ધોરણની પરીક્ષા એ તમારી કેપેસિટી માપવાનું પહેલું પગથિયું છે દોસ્તો, છેલ્લું નહીં. તમારી જાત ઉપર ભરોસો રાખો. આ દિવસો હવે પરીક્ષાના દિવસો છે, ત્યારે જે નથી આવડતું એનું ટેન્શન રાખવા કરતાં જે આવડે છે એની ઉપર બરાબર ફોકસ કરો. પેપરો બહુ અઘરા નીકળશે, ફલાણું પૂછાશે તો મને નહીં આવડે. અને જે લોકો 60% વાળા છે, જે લોકોને ખબર જ છે કે આપણે બોસ બહુ કાંઈ ઉકાળવાના નથી, એને તો કાંઈ ટેન્શન જ નથી. ટેન્શન છે 90 અપ વાળા વિદ્યાર્થીઓને. 94 વાળી એક દીકરીએ હમણાં આત્મહત્યા એટલે કરી કે મને 95 આવવા જોઈએ એને બદલે 1% ઓછો આવ્યો. દોસ્તો, પરફોર્મન્સ ટકાવી રાખવાની પીડા એ બહુ મોટો પ્રશ્ન છે. ત્યારે એ વિદ્યાર્થીઓ જેને 90 અપ આવે છે, એ બધાને કહું છું કે એક ઝીણો તાવ આવી જાય છે, એક લખલખું આવી જાય છે, વાઇબ્રેશનમાં આવી જાવ છો, શું થશે શું થશે. અરે ભાઈ, શું થશે ની ચિંતા કરશો તો ખરેખર પરિણામો બહુ ખરાબ થશે, બહુ ભયંકર આવશે. એના કરતાં જે થશે એ સારું જ થશે. આ તમારું સૂત્ર છે દોસ્તો. વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ફોર ગુડ ઓનલી. જે 10મું કે 12મામાં 99 PR આવે તોય કાંઈ મને કદાચ મારો ફોટો આવશે કોઈ સ્કૂલની બહાર કે કોઈ ઇન્સ્ટિટ્યૂટની બહાર, કે મને કોઈ સારી જગ્યાએ 100% એડમિશન મળશે, પણ કદાચ મને હું 2માં ફેલ થાવ કે મને કદાચ ધાર્યા કરતાં ઓછા માર્ક આવે તોય મારા માતા પિતા કંઈ મને રેશન કાર્ડમાંથી કાઢી નથી મૂકવાના. કોઈ મને સમાજમાં મારા માર્કશીટને લીધે મારા મા બાપની આબરૂ ક્યારેય વધતી નથી કે ઘટતી નથી. આ વાત મા બાપ પણ સમજે કે બેટા, યાદ રાખવું, દરેક મા બાપને પણ મારી પ્રાર્થના છે કે તમારા દીકરાની માથે હાથ મૂકીને એટલું કહેજો કે તારી સફળતામાં મારી તાલી હોય તો તારી નિષ્ફળતામાં પણ મારો ટેકો હોય જ. દોસ્તો, પરીક્ષાના દિવસોમાં પૂરતી ઊંઘ લ્યો, બરાબર મસ્ત મજાનું જમો, સરસ રીતે ઘરના પાત્રો સાથે 15-20 મિનિટ જર્ક મેથડથી રિલેક્સ થતા શીખો. અને એક્ઝામના દિવસે તો મસ્ત મજાનું સવારના પોરમાં 8:30 વાગ્યામાં તમને ગમતું અરિજીત સિંહનું કે કીર્તિદાન કે ઓસમાણનું સરસ મજાનું ગીત સાંભળી અને સ્માઇલ કરી અને બ્રશ કરતાં જ તમારી સામે સ્માઇલ આપવાનું ને તમારી જાતને આઈ લવ યુ કહેજો. યુ આર ધ બેસ્ટ. તમે આ પરિવારની, તમે તમારા પરિવારની, તમે આ રાષ્ટ્રની, તમે ગુજરાતની સંપત્તિ છો. તમે યુ
યુવા પેઢી છો, આધાર રાખીને તમારી ઉપર તો આધાર રાખીને બેઠું છે આખું હિન્દુસ્તાન કે આ પેઢી ભારતને મહાસત્તા ઉપર લઈ જશે. અને આ પેઢી એકાદ પેપર નબળું જાય એટલે હરેરી ન જાય, એકાદ પેપર ઢીલું જાય તો હરેરી ન જાય, સેજ પણ દુઃખી થયા વગર કદાચ એકાદ પેપર ફેલ જાય, એકાદ પેપર નબળું જાય તો બીજા પેપરમાં હું કવર અપ કરી લઈશ, અને આ વખતે નહીં તો આવતા વર્ષે કવર અપ કરી લઈશ. સો વોટ, ફેલ થયા વગર કોઈ માણસ આગળ નથી વધતો. મતલબ કે હું ડિમોરલાઇઝ નથી કરતો કે ફેલ થવા માટે તમને પ્રોત્સાહિત નથી કરતો, પણ કદાચ નબળું પેપર જાય તો પણ એનું ટેન્શન રાખ્યા વગર દોસ્તો, મને ખબર છે 10મા વાળા જેટલા વિદ્યાર્થીઓ છે એ ખૂબ બધાએ વાંચ્યું છે, ખૂબ મહેનત કરી છે. ફીણ પ્લવન પદ્ધતિ પાકી કરવામાં તમને ફીણ આવી ગયા છે. હોલ હેરાહોલ્ડ પદ્ધતિ પાકા કરવામાં તમે આઉટ નો થઈ જાવ એ ધ્યાન રાખજો. કાર્બન નેનો ટ્યુબ ગોખીને તમારા માનસિકતાની ટ્યુબમાં પંચર કરી ન દે એ ધ્યાન રાખજો. આંખની ખામીઓ અને ખૂબીઓ પાકી કરવામાં એનું ટેન્શન તમારી ઉપર હાવી ન થાય એનું પણ ધ્યાન રાખજો. ધાતુના વિશુદ્ધિકરણ ગોખવામાં તમારી માનસિકતામાં અશુદ્ધિકરણ ન આવે એ પણ ધ્યાન રાખજો. ગ્રાહકના હક અને ફરજ તમે બરાબર ગોખી નાખ્યા છે દોસ્તો. અને 12મા વાળાને તો બરાબર ખબર છે કે આલ્કોહોલ ને હેલા આલ્કેન ને ગ્લુકાસ કસોટી ને એની અંદર ઘણી બધી કસોટીઓ નીકળવાની છે દોસ્તો. ફરીને એક મસ્ત સ્માઇલ આપી અને એન્જોય ધ એક્ઝામ. પરીક્ષાને માણો, પરીક્ષા એક ઉત્સવ છે. ટેન્શન રાખવાથી માર્કશીટને લીધે બહુ બધો કાંઈ ફેરફાર નથી થઈ જવાનો. તમને ઓછા માર્ક આવે તો આ ધરતી ઉપર પ્રલય નથી થઈ જવાનો, અને તમને કાંઈ વધારે માર્ક આવે તો ભારતના વડાપ્રધાન કે ડોનાલ્ડ ટ્રમ્પ તમારી ઘેરે આવીને તમને પાર્ટી આપવા નથી આવવાનો. ઇટ જસ્ટ રિલેક્સ અને એક હળવાશથી લેતા શીખીએ. અરીસાની સામે મસ્ત રીતે તમારી જાતને આઈ લવ યુ કહી, અને તમે ગુજરાતનું અજવાળું છો, ગુજરાતનું ભવિષ્ય છો. તમને બધાને ખૂબ પ્રેમ કરીએ છીએ અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતના આ યુવાનો અને આ યુવતીઓ દેશનું સુકાન સંભાળે, પણ એના માટે તમારો કોન્ફિડન્સ જીવતો હશે તો કામ લાગશે. માર્કશીટ એક લેવલથી ઉપર ક્યાંય કોઈ પૂછતું નથી દોસ્તો. ઇટ્સ જસ્ટ અ પ્રોસેસ. તમારી કેપેસિટી માપવાનું આઈ રિપીટ કે આ પહેલું પગથિયું છે, છેલ્લું નહીં. એન્જોય ધ એક્ઝામ. 10મા અને 12માના વિદ્યાર્થીઓ ખૂબ હસતા મોઢે એકદમ કોન્ફિડન્ટ રહી અને આ એક્ઝામ આપે. છેલ્લો એક શેર કહી દઉં કે બદલ જાઓ વक्त के साथ या फिर वक्त बदलना सीखो. बदल जाओ वक्त के साथ या फिर वक्त बदलना सीखो. मजबूरियों को मत कोसो, हर हाल में चलना सीखो. 10મા અને 12માના વિદ્યાર્થીઓને એક્ઝામની ખૂબ બધી શુભકામનાઓ સાથે એક્ઝામને ચીયર્સ કરીને આજ આમ ગટગટાવી જાઓ દોસ્તો. આભાર, ધન્યવાદ, ઓલ ધ બેસ્ટ.